નમસ્કાર, આપણું ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિજાપુરથી અમારા સંવાદદાતા મહેશ આસોડિયા જણાવે છે કે વિજાપુર દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ દ્વારા દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓ તેમજ તેઓની વિવિધ માંગણી સાથેના મુદ્દાઓને લઈ વિશ્વ દિવ્યાંગ દિવસના રોજ મામલતદારશ્રીને રેલી સ્વરૂપે નક્કી કરેલા દિવ્યાંગ વ્યક્તિઓ સાથે જઈને મામલતદાર જીબી પરમારને આવેદનપત્ર સુપ્રત કરી ઉપર સુધી અવાજ મોકલવામાં આવે તેવી અને તેમની વિવિધ માંગ સાથેના મુદ્દા સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી। આ અંગે દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ વિજાપુરના કાંતિ પંચાલ તેમજ મુકેશ ખરોડવાડાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના 2011ના વર્ષના નોંધાયેલ રજિસ્ટર મુજબ 12,50,456 દિવ્યાંગો વસે છે, જેમની હાલત હાલમાં દયનીય છે। કોરોના મહામારીમાં દિવ્યાંગોની હાલત શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી। છેલ્લા ઘણા સમયથી દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા દિવ્યાંગનું જીવન સ્તર ઊંચો લાવવા, દિવ્યાંગને રોજગાર, પેન્શન, સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયામાં તેમજ સરકાર દ્વારા જાહેર થયેલા અનામત લાભો આપવા જેવા ગંભીર મુદ્દાઓ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની રૂબરૂ તેમજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કરેલ રજૂઆતનો કોઈ ઉત્તર પ્રત્યુત્તર મળેલ નથી, જેથી અમો આવેદનપત્ર આપી સરકાર અમારી માંગ અને પ્રશ્નોનું ધ્યાન આપી ન્યાય આપી ઝડપી નિકાલ લાવે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે। સ્વર્ગસ્થ માનનીય વડાપ્રધાન શ્રી પીવી નરસિંહ રાવ જેઓએ વિકલાંગોના ઉત્થાપન બાબતે ઘણા બધા કાયદાનું પાલન કરવાનો સરકારશ્રીને અનુરોધ કર્યો, પરંતુ આજ રોજ આ બનાવેલ કાયદાનું સત્યતાથી પાલન થતું નથી, જેથી વિકલાંગો આમ તેમ ખરા કામમાં કોઈ સફળતા મળતી નથી। જેથી કરી આ આવેદનમાં અમારી હૃદયની હૈયાવરાશ લખેલ છે, તો પાલન કરવા અનુરોધ કરવા અમે આજ વિકલાંગો આ આવેદનપત્ર મામલતદાર શ્રી વિજાપુરને આપીએ છીએ। જય હિન્દ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।